અકસ્માત થયો અને બે વ્યક્તિના મૃત્યુ થયા છે। વાઘપુરા ગામ નજીક બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો। આ અકસ્માતમાં ઇકોમાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે। અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। ઇકો કાર ઝઘડિયાથી રાજપારડી તરફ જઈ રહી હતી। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ જિલ્લામાં આ અકસ્માત થયો છે। એસટી બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો અને એમાં 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે, પણ દુર્ભાગ્યવશ ઇકો કારમાં સવાર 2 લોકોના મૃત્યુ થયા છે અને ઘટના સ્થળે જ એમને કોઈ સારવાર મળે એ પહેલા જ મૃત્યુ થઈ ગયા છે। વધુ માહિતી સાથે ફોન લાઈન પર સહયોગી સંવાદદાતા પિંકેશ જોડાયા છે। પિંકેશ, ફરી એકવાર એક એસટી બસ કાળમુખી સાબિત થઈ છે, કઈ રીતે થયો આ અકસ્માત? નુકપુર ચોક્કસથી જણાવી દઉં તો ઝઘડિયા તાલુકાના વાઘપરા ગામ નજીક આજે વળાંકમાં એક સરકારી એસટી બસ અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત નોંધાયો હતો। અકસ્માતમાં સવાર 2 લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા છે, તો 7 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે। તેમાં પણ 3 વ્યક્તિઓ અતિ ગંભીર હોવાનું જણાઈ આવ્યું છે। ખાસ કરીને જણાવી દઉં ને, નુકપુર તો ચોમાસાના પહેલા જ વરસાદમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ઝઘડિયા તાલુકાના ધોરીમાર્ગ સહિત તમામ માર્ગો ધોવાઈ ગયા છે અને બિસ્માર બનતા રસ્તાના કારણે વાહન ચાલકો રોંગ સાઈડ ઉપર વાહન હંકારવા મજબૂર થયા છે અને તેના કારણે અકસ્માતો નોંધાઈ રહ્યા છે। લોકોમાં એવી માંગ ઉઠી છે કે જવાબદારી તંત્ર આ બિસ્માર રસ્તાઓનું તાબડતોડ રિપેરિંગ કરે અને રોંગ સાઈડ ચાલતા વાહનો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી આવા અકસ્માતોની સંખ્યા નિવારી શકાય અને નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય। જી પિંકેશ, માહિતી બદલ આભાર।